નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટ ની અંદર। હવે આપણે વાત કરી લઈએ કે 9 મહિનાનો જે ગુજરાતમાં મોસમની સ્થિતિ કેવી જોવા મળશે અને ક્યાં તાપમાનમાં વધારો જોવા મળશે। તો ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગો જેમ કે પાલનપુર, બનાસકાંઠા, ડીસા, વાવ, થરાદ આ જે જિલ્લાઓ છે તેમાં તાપમાન અતિશય વધારે જોવા મળશે, કારણ કે જે ગરમ પવનો સૌથી વધારે હાલ જે ઉત્તર ગુજરાતના ભાગોમાં આપણને જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે તાપમાનમાં પણ અતિશય વધારો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના ભાગો છે। વરસાદ નહીવત જોવા મળશે, કારણ કે કોઈ વરસાદી એક્ટિવિટી આપણને હાલ જોવા મળતી નથી, તેના કારણે જે વાદળો અને વરસાદ જેવી કોઈ પણ શક્યતા જોવા મળશે નહીં। પવનની માત્રા સાવ નોર્મલ જોવા મળશે, 5 થી 6 કિમીની ઝડપે જે આપણને પવન જોવા મળશે। પણ જે વાદળછાયું અમુક જગ્યાએ વાતાવરણ જોવા મળશે, જે સવારથી લઈને સાંજના સમયે એક આ ટાઈમે જે આપણને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે એ પણ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં। વાત કરીએ પૂર્વ ગુજરાતમાં, તો પૂર્વ ગુજરાતમાં જે આમ તો તાપમાનમાં થોડી રાહત જોવા મળશે, કારણ કે પૂર્વ ગુજરાતમાં જે ભેજવાળા પવનો થોડા વધુ જોવા મળી રહ્યા છે, જેના કારણે જે તે વિસ્તાર છે ત્યાં તાપમાન થોડું ઓછું જોવા મળશે। પણ અંદાજે જે તાપમાન છે જે 42 થી 43 સેલ્સિયસ સુધી આપણને જોવા મળશે। જેમ કે દાહોદ, ગોધરા અને પંચમહાલના વિસ્તારો છે ત્યાં થોડું તાપમાનમાં આપણને ગિરાવટ જોવા મળશે, કારણ કે જે પહાડી વિસ્તાર છે અને ત્યાં પવનો એક સાથે જે અટવાતા હોય છે, જેમ કે અવરોધરૂપ થતા હોય છે પહાડો, તેના કારણે જે તાપમાનમાં થોડી રાહત આપણને જોવા મળશે। વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના ભાગોમાં જેમ કે અમદાવાદ, મહેસાણા, પાટણ અને હિંમતનગર સુધીના જે તમામ વિસ્તારો છે ત્યાં આપણને તાપમાનમાં અતિશય વધારો જોવા મળશે, કારણ કે જે એક તો વાહનના પ્રદૂષણના કારણે અને બીજું જે ભેજવાળા પવનો હવે ઓછા થઈ ગયા છે અને જેમ જેમ જે ગરમ પવનો આવી રહ્યા છે તેના કારણે જે ઉકળાટ છે જે વધુ જોવા મળશે અને જે તાપમાન જે મધ્ય ગુજરાતમાં અંદાજિત 46 સેલ્સિયસ સુધી જઈ શકે છે। એક તરીકે આપણે જોઈ શકીએ તો હીટવેવની સ્થિતિ આપણે ગુજરાતમાં હવે જોવા મળશે। વાત કરીએ સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્ર રિજનમાં જે ગિરનારથી લઈને જે પોરબંદર અને ભાવનગર સુધીના તમામ ઇલાકાઓ છે જ્યાં તાપમાન થોડું આપણને વધતું જોવા મળશે, કારણ કે જે વાદળછાયું વાતાવરણ હતું તે હવે હટી ગયું છે, તેના કારણે જે ગરમ પવનો અને સૂર્યના જે પારજાંબલિક કિરણો પડી રહ્યા છે તેના કારણે જે પૃથ્વી સપાટીનું તાપમાન વધી રહ્યું છે, અને જ્યારે પણ પૃથ્વી સપાટીનું તાપમાન વધે ત્યારે ધીરે ધીરે જે તાપમાનમાં આપણને વધારો જોવા મળતો હોય છે। કોઈ વરસાદની નહીવત શક્યતા આપણને જોવા મળેલી છે। આ સવાર અને સાંજના સમયે ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે અને જે દરિયાઈથી લઈને જે સૌરાષ્ટ્રનો ઇલાકો છે ત્યાં આપણને સવારના સમયે જે ફોગ જેવા એક ટાઈપે કે જે ધુમ્મસ જેવા વાદળો સવારના ટાઈમે થોડા નજરે પડે। વાત કરીએ દ્વારકા અને જે ઓખાનો વિસ્તાર છે જ્યાં આપણે તાપમાન નોર્મલ જોવા મળશે, પણ જે ભેજ અને સૂર્યના કિરણોના કારણે જે થોડી બફારા ટાઈપ આપણને જોવા મળે તેના કારણે થોડીક મુશ્કેલી વધી શકે છે। બાકી જે તાપમાન છે જે સમગ્ર ગુજરાતમાં વધી રહ્યું છે તેના કારણે હીટવેવની સ્થિતિ પણ ગુજરાતમાં બહુ ગંભીર બની શકે છે। કચ્છના વિસ્તારમાં સૌથી વધુ તાપમાન આપણને જોવા મળશે, કારણ કે કચ્છમાં એક સાઈડ જે ગરમ પવનો અને સાથે સાથે ભેજવાળા પવનો પણ હવે અવરોધાઈ ગયા અને બીજી સાઈડ ફંટાઈ ગયા છે, તેના કારણે જે કચ્છનું તાપમાન છે જે અંદાજિત 45 થી લઈને 46 સેલ્સિયસ સુધી આપણને જોવા મળે અને ગરમ પવનો પણ જે લૂ જેવી સ્થિતિ આપણને જોવા મળશે। તો મિત્રો આ હતું આપણે જે 9 મેનું ગુજરાતનું વેધર ઇન્ફોર્મેશન। કોઈ પણ જગ્યાએ વરસાદની કોઈ નહીવત શક્યતા જોવા મળેલી છે, આંધી તોફાન જેવો પણ કોઈ પણ આપણને હાલ જે એક્ટિવિટી જોવા મળશે નહીં ગુજરાતમાં, અને હીટવેવથી થોડી સાવધાની રાખવી। બાકી જે નોર્મલ આપણે જે વેધર છે તે જ રહે છે, કોઈ પણ વરસાદ સિસ્ટમ આપણને જોવા મળશે નહીં। આગળ કેવું રહેશે વેધર અપડેટ હું તમને હાલતો રહીશ, બને રહેજો મારી સાથે। અને જો વિડીયો સારો લાગતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।